નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। વિશ્વ યોગ દિવસ નિમિત્તે જાલોદમાં બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલયની વોક પીસ એન્ડ યોગા રેલી યોજાઈ। શાંતિ, સ્વાસ્થ્ય અને આત્મજાગૃતિનો સંદેશ આપતી અનોખી પહેલ। જાલોદ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી નિમિત્તે બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય દ્વારા વોક પીસ એન્ડ યોગાની થીમ સાથે નગરમાં શાંતિ અને સ્વાસ્થ્યનો સંદેશ આપતી વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીનું માર્ગદર્શન બ્રહ્માકુમારી કેન્દ્રની સંચાલિકા મિતા દીદી દ્વારા આપવામાં આવ્યું હતું। રેલી મુવાડા વિસ્તારમાંથી પ્રારંભ થઈ બસ સ્ટેશન, ભરત ટાવર, વોરા બજાર, સ્વર્ણિમ સર્કલ, આંબેડકર ચોક અને સરદાર પટેલ ચોક જેવા મુખ્ય માર્ગો પરથી પસાર થઈ ઇન્દ્રપ્રસ્થ સોસાયટી સ્થિત બ્રહ્માકુમારી કેન્દ્ર સુધી પહોંચી હતી। વોક પીસ એન્ડ યોગાનો મુખ્ય હેતુ માત્ર ચાલવું કે યોગ કરવો જ નથી, પરંતુ જીવનમાં શારીરિક તંદુરસ્તી સાથે માનસિક શાંતિ અને આત્મિક શક્તિ પ્રાપ્ત કરવાનો સંદેશ આપવાનો છે। આ અભિયાન દ્વારા લોકોને સમજાવવામાં આવ્યું કે રોજિંદા જીવનમાં થોડો સમય યોગ, ધ્યાન અને સકારાત્મક વિચારો માટે ફાળવવાથી તણાવ દૂર થાય છે અને જીવન વધુ સમય સુખમય બને છે। રેલી દરમિયાન બ્રહ્માકુમારી પરિવાર દ્વારા યોગના મહત્વ અંગે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા। યોગ શરીરને નિરોગી રાખે છે, જ્યારે ધ્યાન અને શાંતિપૂર્ણ વિચારો મનને સ્થિર બનાવે છે। આજના વ્યસ્ત જીવનમાં પીસ અને યોગા બંનેનું મહત્વ વધી ગયું છે। રેલીમાં મોટી સંખ્યામાં બ્રહ્માકુમારીઝના ભાઈ બહેનો તેમજ નગરજનો જોડાયા હતા। સમગ્ર શહેરમાં શાંતિ, પ્રેમ અને સ્વસ્થ જીવનશૈલીનો સંદેશ પ્રસરી ગયો હતો। વિશ્વ યોગ દિવસની આ અનોખી ઉજવણીને નગરજનો દ્વારા આવકારવામાં આવી હતી। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।